હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો લાલ મરચાંનું અથાણું તો તમે ખૂબ જ બનાવ્યું હશે, પણ આ રીતે લાલ મરચાંની ખાટી મીઠી તીખી ચટણી તો નહીં જ બનાવી હોય. આ ચટણી સ્વાદમાં થોડીક ખાટી, થોડીક તીખી અને થોડીક મીઠી બને છે. એટલે કે આ ચટણી સ્વાદમાં ટેસ્ટી અને ચટપટી બને છે. બનાવવાની રીત તો ખૂબ જ સરળ છે અને તે 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો તમે આ ચટણીને એકવાર બનાવી 1 વર્ષ સુધી પણ સ્ટોર કરી શકો છો. તો તમને અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકવાર બનાવી 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવી એકદમ ટેસ્ટી લાલ મરચાંની ચટણી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ લાલ મરચાં લીધા છે. તો તેને મેં એકદમ સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે. તો તમે જ્યારે મરચાંની પસંદગી કરો ત્યારે તે એકદમ લાલ અને કડક હોય તેવા મરચાંની પસંદગી કરવાની, જેથી કરીને આપણી ચટણી છે તે લાંબા સમય સુધી સારી રહે અને બિલકુલ ખરાબ ન થાય. તો હવે આ મરચાંને આપણે કટ કરવાના છે. તો હવે એક ચપ્પુના મદદથી આપણે ઉપરનો પાર્ટ છે તે હટાવી દઈશું અને ત્યાર પછી આવા લાંબા ટુકડામાં કટ કરી અને વચ્ચેથી તેના 2 પાર્ટ કરી લઈશું. તો આની અંદર જે બીજ છે તેને હું કાઢી લઉં છું, કારણ કે હું બહુ સ્પાઇસી પસંદ નથી કરતી. જો તમે ખાતા હોય તો તમારે બિલકુલ બીજ કાઢવાની જરૂર નથી. તો અહીં તમે જોઈ શકો છો કે એક પાર્ટમાંથી મેં બીજ કાઢી લીધા છે. તો તેવી જ રીતે હવે બીજા પાર્ટમાંથી પણ આપણે બીજ કાઢી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે બંને પાર્ટમાંથી મેં એકદમ સરસ રીતે બીજને કાઢી લીધા છે. તો હવે બીજ કાઢ્યા બાદ હવે આ મરચાંને આપણે સમારવાના છે. તો આ રીતે અહીંયા તમે ઈચ્છો તો થોડાક મોટા પીસીસમાં પણ કટ કરી શકો છો, પણ હું આ મરચાંને ચોપ કરવાની છું એટલે હું આ રીતે તેના થોડાક નાની સાઈઝમાં પીસીસ કરી રહી છું. તો આ રીતે આપણે રફલી ચોપ કરવાના છે. તો આ રીતે મેં મરચાંના નાના પીસીસમાં કટ કરી લીધા છે. તો તેવી જ રીતે આપણે મરચાંને બધાને નાના પીસમાં કટ કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે મેં આ બધા મરચાંને નાના પીસમાં કટ કરી લીધા છે. તો હવે નાના પીસમાં મરચાંને કટ કર્યા બાદ તેને આપણે ચોપ કરવાના છે. તો હવે આપણે એક ચોપર લઈશું અને જે આપણે મરચાંના ટુકડા કર્યા છે તેને હવે તેમાં આપણે ઉમેરી દઈશું. અહીંયા જો તમે મિક્સરમાં ઉમેરીને પછી ગ્રાઇન્ડ કરશો તો પેસ્ટ બની જશે, પણ હું આ ચટણી માટે મરચાંના થોડા પીસીસ રાખવા માંગુ છું અને એ ચટણીની અંદર દેખાવમાં વધારે સરસ લાગે છે. તો હવે તેનું આપણે ઢાંકણ ઢાંકી તેની ઉપર આપણે બ્લેન્ડર લગાવી અને તેને આપણે ઓન ઓફ મોડ ઉપર તેને ચલાવી અને તેને આપણે રફલી ચોપ કરી લઈએ. અને જો તમારી પાસે ચોપર અવેલેબલ ન હોય તો તમે મિક્સર ગ્રાઇન્ડમાં ચાલુ બંધ કરી અને તમે આવી રીતના અધકચરું ચોપ કરી શકો છો, અથવા તો તમે ખાણી દસ્તાનો પણ અહીં ઉપયોગ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં એકદમ સરસ એવું અધકચરું તેને ચોપ કરી લીધું છે. તો હવે ચટણી માટે આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો હવે આપણે મિક્સર જાર લઈશું અને તેમાં હવે 2 ચમચી જેટલા આપણે મેથીના કુરિયા ઉમેરીશું. તો બધી જ વસ્તુ મેં આ ચમચીથી મેજર કર્યું છે. તો સાથે આપણે તેમાં 2 ચમચી રાઈના કુરિયા, 2 ચમચી વરિયાળી, અને વરિયાળીથી આપણી ચટણીમાં એકદમ સરસ ટેસ્ટ આવે છે. અને હવે તેમાં આપણે 2 ચમચી જેટલું જીરું ઉમેરીશું. ત્યારબાદ હવે તેમાં આપણે 2 ચમચી જેટલા આખા ધાણા ઉમેરીશું અને હવે તેનું ઢાંકણ ઢાંકી અને આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈએ. તો તેનો આપણે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, તેને આપણે આવી રીતે કરકરું જ વાટવાનું છે. તો 250 ગ્રામ મરચાં માટે આપણે આટલા મસાલાનો ઉપયોગ કરીશું અને આ મસાલાના લીધે ચટણીનો સ્વાદ છે તે બમણો થઈ જશે. ત્યારબાદ મેં અહીં 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. તો મારી પાસે થોડો દેશી અને થોડો કોલ્હાપુરી ગોળ હતો, તો તેને મેં ઝીણો કટ કરીને લીધો છે. તો અહીં તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ.
લઈએ. તો ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને તેમાં આપણે 4 ચમચા એટલે કે 1/4 કપ જેટલું આપણે તેલ ઉમેરીશું. તો હવે આપણું તેલ ગરમ થાય એટલે તેમાં હવે આપણે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે. અને હિંગ ઉમેર્યા બાદ આપણે તરત જ આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો હતો તેને આપણે ઉમેરી દઈશું અને તેને આપણે તેલ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણે બિલકુલ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર અડધી મિનિટ માટે આપણે તેને સાંતળી લઈએ. તેલ બહુ વધારે ગરમ ન થઈ જવું જોઈએ એ વાતનું આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર તમારે ગેસની ફ્લેમ અહીં બંધ કરી દેવાની. અને આ મસાલો છે તે બિલકુલ અહીં આપણે બળવો ન જોઈએ અને મસાલામાંથી સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને સાંતળીશું. તો હવે તેમાં આપણે થોડા મસાલા કરી લઈએ. તો અડધી નાની ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, જેથી કરીને આપણા ચટણીનો કલર છે તે એકદમ સરસ આવે. અને હવે તેમાં આપણે 1 ચમચી જેટલો તેમાં આમચૂર પાવડર એડ કરીશું. અહીંયા ચટણીના ખટાશ માટે આપણે રાઈના કુરિયા તો ઉમેરેલા જ છે, પણ જો થોડોક આમચૂર પાવડર એડ કરીશું તો તેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. અને હવે લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે અહીં લઈ શકો છો. તો હવે આ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. તો હવે જરા પણ વાર લગાડ્યા વગર આપણે જે મરચાંને ચોપ કર્યા હતા તેને હવે તેમાં આપણે ઉમેરી દઈએ. તો આ બધી પ્રોસેસ વખતે જો તમને એવું લાગે કે તેલ વધારે ગરમ થઈ રહ્યું છે અથવા તો બળી રહ્યું છે તો તમારે ગેસ બિલકુલ ધીમો જ રાખવો, નહીંતર તમારે ગેસને બંધ કરી દેવાનો. આપણો મસાલો છે તે અહીં બળવો ન જોઈએ એ વાતનું આપણે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. તો ધીમા તાપે મરચાંને સરસ રીતે સાતળી લેવાના છે અને પાણીનો ભાગ હોય તે બિલકુલ બળી જવો જોઈએ. અહીં પાણીનો ભાગ બળી ગયો છે અને બિલકુલ આપણી ચટણી છે તે ડ્રાય થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે ગોળને તેમાં એડ કરી દઈએ અને ગોળને પણ તેની સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. આ ચટણી જેટલી તમારે ગળી બનાવવી હોય તેટલો તમે ગોળ તેમાં ઉમેરી શકો છો. અને જો તમને તીખાશ વધારે પસંદ હોય તો તમે ગોળની માત્રા થોડી ઓછી પણ રાખી શકો છો. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ આ ચટણી થોડી લિક્વિડ બનતી જશે અને ચટણીની અંદર ચાસણી તૈયાર થતી જશે. અને આ પ્રોસેસ વખતે પણ તમારે ગેસની ફ્લેમ છે તે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. થોડીક જ વારમાં ગોળ છે તે ઓગળી જશે અને તમારે તેને વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું છે અને 2 જ મિનિટમાં આ રીતે ગોળ છે તે ઓગળી જશે અને ચાસણી તેની તૈયાર થઈ રહી છે. અને આ ચટણીની ખાસિયત એ છે કે આપણે તારવાળી ચાસણી નથી બનાવવાની. અને ગોળ ઓગળી જાય અને તેલ છે તે છૂટું પડવા લાગે એટલે આપણી ચટણી છે તે બિલકુલ તૈયાર થઈ ગઈ છે. બહુ વધારે વાર પણ કૂક નથી કરવાનું, નહીંતર ગોળ છે તે વધારે ચડી જશે અને આપણી ચટણી છે તે ચવડ થઈ જશે. તો આપણી ટેસ્ટી એવી લાલ મરચાંની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો તેને હવે આપણે સર્વ કરી લઈએ. તો આપણી ખાટી, મીઠી અને તીખી એવી ટેસ્ટી લાલ મરચાંની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો આ ચટણીને તમે પૂરી, પરાઠા, ભાખરી, થેપલા કે પછી ફરસાણ સાથે પણ તમે ખાઈ શકો છો. અને આ ચટણી નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમે કોઈ આવા કાચની બોટલમાં ચટણીને ભરીને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તમે આવી ટેસ્ટી એવી ચટણી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.